टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। मुख्य आरोपी कार्तिक पटेल साમે ચાર્જશીટ દાખલ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી। અગાઉ 9 આરોપીઓ સામે પણ ક્રાઇમ બ્રાન્ચે ચાર્જશીટ દાખલ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમિયાન કુલ 130 વ્યક્તિઓના નિવેદન નોંધ્યા। હોસ્પિટલના ઓડિટ રિપોર્ટ આરઓસી સહિતની માહિતી રજૂ કરાઈ। ક્રાઇમ બ્રાન્ચે કુલ 6070 પાનાની ચાર્જશીટ રજૂ કરી। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં 2 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે। સંવાદદાતા રોનક પટેલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, કાર્તિક પટેલ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। રોનક વર્મા અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, જિજ્ઞાસા, જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલ કાંડ સામે આવ્યો હતો, જેમાં 2 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, આ સમગ્ર મામલે એક વિશેષ તપાસ સંસ્થા દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી હતી। 90 દિવસની અંદર જે ચાર્જશીટ છે તે દાખલ કરવાની હોય છે। આ ઘટનાના 88 દિવસ બાદ આજે સંપૂર્ણ ચાર્જશીટ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। અત્યારે અગાઉ જે એક ચાર્જશીટ કરવામાં આવી હતી તેમાં અન્ય આરોપીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આજે જે ચાર્જશીટ પુરવણી કરવામાં આવી છે, જેમાં કાર્તિક પટેલ એટલે કે જેનો મુખ્ય રોલ હતો તેને દર્શાવવામાં આવ્યો છે। ખાસ કરીને આજે સમગ્ર ચાર્જશીટ છે તે 6070 પાનાનું તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 37 દર્દીઓના હિસ્ટ્રી ફોર્મ છે તે પણ કબજે કર્યા હોવાની માહિતી છે તે દર્શાવવામાં આવી છે। આ ઉપરાંત હોસ્પિટલના ઓડિટ રિપોર્ટ, સરકાર દ્વારા નિમણૂક કરાયેલા સીએનો રિપોર્ટ, આ ઉપરાંત PMJAY યોજનામાં કયા પ્રકારે કૌભાંડ કરાતું હતું તેનો સંપૂર્ણ અહેવાલ છે તે મૂકવામાં આવ્યો છે। આ ઉપરાંત તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે 20 જેટલા ઇલેક્ટ્રોનિક્સ પુરાવા કબજે કર્યા હોવાની વિગતો છે તે પણ દર્શાવી છે। એટલે કે જે 2 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, ત્યારબાદ તપાસ સંસ્થાએ કામગીરી કરી, કયા કયા બેદરકારી સામે આવી હતી તે સંપૂર્ણ તપાસ અહેવાલના રૂપે એટલે કે ચાર્જશીટના રૂપે કોર્ટમાં આજે સબમિટ કરવામાં આવી છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો આરોપી કાર્તિક પટેલ સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે ગ્રામ્ય કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરી। ગુજરાતમાં કોંગ્રેસ